મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું। આપણે મહિનાના છેલ્લા દિવસે આવી ગયા છીએ। એવું લાગે છે મહિનાનો પહેલો દિવસ છે, પરંતુ છેલ્લો દિવસ આવી ગયો છે। આ મહિના દરમિયાન શું પરમેશ્વર તમારા પર કૃપાળુ રહ્યા ન હતા? તેમણે દરરોજ તમારી સાથે વાત કરી, તમારો હાથ પકડીને તમને દોરી ગયા। ઘણી બધી મુશ્કેલીઓ, વિપત્તિઓ, સમસ્યાઓ હોવા છતાં તેમણે તમને શરમાવા દીધા નહીં। તેમણે તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપ્યો અને તમારો ડર દૂર કર્યો। તમને તેમને સાજા કર્યા, તમને આશીર્વાદ આપ્યા, તેમણે ઘણા સારા કાર્યો કર્યા છે। આપણે તે વિશે વિચારીને પ્રભુની સ્તુતિ કરવી જોઈએ। બાઇબલમાં એક વચન છે, પહેલો સમુએલ તેનો 7મો અધ્યાય અને તેની 12મી કલમ। અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે। આવી રીતે તેનું નામ એબનેઝર રાખ્યું, એટલે કે અહીં સુધી યહોવાએ અમને મદદ કરી છે। આ મહિના દરમિયાન, એટલે કે આજે દિવસ છે ત્યાં સુધી પ્રભુએ તમને મદદ કરી છે ને? તે વિશે વિચારીને પ્રભુનો આભાર માનો, પ્રભુની સ્તુતિ હો જેમણે મને અત્યાર સુધી મદદ કરી છે। આવી રીતે કહીને પ્રભુની સ્તુતિ કરો। આ મહિનાના પહેલા દિવસથી બનેલી જે પણ ઘટનાઓ છે તે બધી યાદ કરો અને તમે એક પેજ પર લખો। પહેલા દિવસે શું થયું, બીજા દિવસે શું થયું, મેં શું પ્રાર્થના કરી, પરમેશ્વરે કેવી રીતે ઉત્તર આપ્યો। તમે ક્યારેય પાછળ ફરીને જોયું છે? તેથી જ હું કહું છું કે પ્રાર્થના ડાયરી રાખવી જોઈએ। આપણે લખવાની અને પ્રાર્થના કરવાની જરૂર છે। પછી આપણને ખબર પડશે કે પ્રભુ આપણી પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે, કેવા ચમત્કારો કર્યા છે। મારી આ એક આદત છે, હું જે વસ્તુઓ માટે પ્રાર્થના કરું છું લખતો રહું છું। જ્યારે હું પાછળ ફરું છું, પ્રભુએ મારી બધી પ્રાર્થનાઓનો ઉત્તર આપ્યો છે। જે બાબતોનો મને ડર હતો તે બાબતો તેમણે બધી જ બદલી નાખી છે। જેમ જેમ હું તેના વિશે વિચારું છું અને પરમેશ્વરની સ્તુતિ કરતો રહું છું, આગળ વધતાની સાથે પ્રભુની કૃપા મને ટકાવી રાખે છે। શું તમે એમ કહીને પરમેશ્વરની સ્તુતિ કરો છો કે તેમણે મને મદદ કરી છે, તેમણે પરિવારમાં ચમત્કારો કર્યા છે, બાળકોના કાર્યોમાં ચમત્કારો કર્યા છે, મારા કામની અંદર, મારા વ્યવસાયની અંદર ચમત્કારો કર્યા છે, તેમણે તમને એવી બાબતો પર વિજય આપ્યો જેથી તમે ડરતા હતા, તેના વિશે વિચારો। પ્રભુની સ્તુતિ કરવી જોઈએ ને? જેમણે મને અત્યાર સુધી મદદ કરી છે તે પરમેશ્વરની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ આમ કહો। જેમ તમે ધન્યવાદ કરશો, સ્તુતિ કરતા રહેશો, આગામી દિવસોની અંદર પરમેશ્વર વધુ મોટા કાર્યો કરશે। શું પ્રભુની સ્તુતિ કરશો? તે પ્રભુની સ્તુતિ કરો જેમણે અત્યાર સુધી મને મદદ કરી છે। મારા અને મારા પરિવાર માટે પ્રભુ તમે ઘણું બધું કર્યું છે, તે બદલ સ્તુતિ થાવ। મારા અંગત જીવનમાં, મારા પરિવારમાં, મારા નોકરીમાં, મારા વ્યવસાયની અંદર, મારા સેવા કાર્યમાં, બધી જ બાબતોમાં તમે મને મદદ કરી છે, તમે વિજય અપાવી છે, પ્રાર્થનાનો ઉત્તર આપ્યો, તે બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ। પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરું છું પિતા। ઈસુ ખ્રિસ્તના નામે હું સ્તુતિના બલિદાનના અર્પણ કરું છું પિતા પરમેશ્વર। આમેન, આમેન। જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।